હારું ઘેર આવતા રહ્યા શાંતિથી બિચાર તારે દોસ્તારે કેવું કામ કર્યું સોને આપણે જો ઘેર હાજા નેરવા પોગાર દીધા હું કરવાને બિસાડીને જો જોઈએ વાહ એન પપ્પા તેડી ગયા આપણે સારું કહેવાય ને જોઈએ કેવો સારો છે છોકરો બહુ સારો છે છોકરા. હા મમ્મી મૂકી ગયો. હા મમ્મી મને એવું થાકે ને માથું દુખે ને એમ થાય હું સુઈ જાઉં તો થોડી વાર એવું થાય હે હાથે ઘડીક વાર મને હોવા દો ને એક તો હાથ એવો દુખે એ એક તો ઉપાડી. આમ જો મારી દીકરી તું બરફનું મૂકી દે ન હોય તો જા તું છે ને એમાં છોકરાને પછી હાથમાં ગરમ કહી દઉં બિસાડાને જોતા બહુ હાથ દુખે છે હો. હા મમ્મી તું કર દે હું ઘડીક વાર નાહી ધોઈ લઉં આરામ કરી લઉં. હા ગમતું નથી એવું થાય છે હો મમ્મી. પાણી જાતા રે બેની અમે તળાવના રે પાણીથી લપસ્યો પગ બેડા મારા નંદવાણા રે. જીરી પાણી નંબરે એટલે જીરી પાણી નથું પાણી પીવાનું તો એવું ઘટે છે અને પપ્પાને કોઈ પડી ન બધી મારે ઉપાડી હા શું કહું હા થાકી ગઈ હું તાર છોકરી ઘેર ને ઓલી છોકરી બે ઘેર એકલા મૂકીને આવી કોઈ થાય નહીં તો સારું ભગવાન માટે એ જ ઉપાધિ થાય છે એટલે એવી ઉપાધિ થાય છે. એક તો પાછી પાયલને બીક લાગે પાયલ એવી છે ને એવી બીક લાગે મને એવી બીક લાગે છોકરીથી. શું કરે નીસુ કેમ હોઈ ગઈ મારી દીકરી મજા નતું કેમ કોઈ કંઈ કીધું છે તાર હારા વાળા તો આવી તો એને કંઈ બોલતી નથી મારી દીકરી હે ના રે ના મમ્મી કોઈ કંઈ નથી કીધું તો ખાલી હોતી હતી એવી ગામમાં થાકી ગઈ ને કેવો તડકો હતો એટલે મમ્મી પાછું કાલ સવારની તૈયારી છે એ ટેન્શન લેતી હતી કે શું કરું શું પહેરીશ ને એટલું બધું વિચારતી હતી. કેમ નીંદર આવે હું એવી થાકી ગઈ નહીં નીસુ નીંદર આવતી લાગે જોતા થાકી લાગે બહુ જ હાવ. મમ્મી નથી મમ્મી પાણી ભરવા ગયા પાણી ભરી તો અડધી કલાક સિવાય પૂગે નહીં એ પાછું પીવાનું ભરવા જાય ને એટલે બહુ મોડું થઈ જાય હાલ લેવા માટે હું આશીષને પણ ફોન કર્યા વગર કેમ જાવ આ ટ્રેન ફોન નથી લાગતો ખબર નહીં ક્યાં વયા ગયા હોય. બેન ભાઈ તોફાન કરે હાલો ને બેન એવા તોફાન કરે છે બિચારો ઉઠી ગયો ને હિચકાવો ને નથી માનતો એ તો નથી. તું હે ને નવરી તો હિચકાવ ઘડીક વાર હું અહીંયા બેઠી થાકી ગઈ છું હવે મને છે ને માથું દુખે છે ને તો હું અહીંયા હુતી ઘડીક વાર તું ભાઈને હિચકાઈ જાય આખો દિવસ હિચકાવી મારા હાથ દુખે જા તું ભાઈને હિચકાવ. ભાઈ મારું હાથ માન તો પડી જાય હેઠો કોયામાંથી મમ્મી ખી જાય તને હો પાયલ એમ કરતા હાલ ભાઈને હિચકાય એમ હું કઈ હાલ ને તું જાને હિચકાવ ને ખોટી લપ કરતી જા નકર એક જ વહીનો રસોડામાં જ લઈ ધબધબાવી નાખી તને હો કારણ વગરની. માલે હું કરવા લે બેન તું હાલે વઈ જવાની છે મમ્મી કાલ કહેતા હતા કે બેન છે ને મહિનાની માઈન ઘેર વઈ જવાની છે એમ કહેતા હતા મમ્મી તારું કહેતા હતા તું નહોતી તો વાડીએ ગઈ હતી પપ્પા ભેગી તો મમ્મી એમ કહેતા હતા તારું. હા હારે વઈ જાય તને શાંતિ થઈ જાય જા ભાઈ ને હિચકાનો પડી જાય મમ્મી મને ખીજાય. હા મમ્મી કેવું બેન છે હિચકાવે નહીં ભાઈ એને રોતો તો પડી જશે ભૂખ લઈ ગયો બિચારાને બેન કઈ ખાવા દે ને ભાઈને ભૂખો જોઈ રોયેથી કઈ અચ્છો ભૂખો હિચકા હોઈ જાય. એટલે જય શ્રી કૃષ્ણ પાણી ભરવા નીકળ્યા હતું બેન એ હા જો ને પીવાનું પાણી જીરી નહોતી હું કહું હાલ ને પાણી ભરતી આવું ને છે ને હું કહું કે થોડું પીવાય ને ભરતી આવું ને અમારે ક્યાં પછી આમાં દાળને ન સડે તમને ખબર છે આપણે શાકના વઘારમાં મોરું પાણી ન હાલે એવું ગાય બેગ બેડા ભરતી આવતી પેલો ફેરો છે આવવા જ છે તમારે પાણી ભરવા. એ ના મારે તમને ઓછું પાણી જોઈશ ને પાછું છે ને શું કહેવાય બે માણસ હોય તે ઓછું જોઈએ મને જો ને કાલે કેવી કરતા થતી હતી આવ્યા હતા પુષ્પાબેન બિસાડા પણ પછી ઘડીક બેઠા ને વયા ગયા મારું કામ છે કાલે તો એવી થાકી ગઈ હતી ઉલટી થઈ હતી તરબૂચ ખાધું તો તમે વાત જવા દો લે બિસાડા મને કંઈ ખબર છે નહીં એલા મેં તો વેવાઈને ફોન કર્યો તો તમારા ભાભીને. હા લે મજામાં શું કહેતા હતા કંઈ કહેતા હતા એ હા એમ કહેતા હતા કે શેને ફોન કર્યો ને મેં તા જો લગ્ન કરવા હાટું વિસાયનું હું વિસાય એવા હાટું કાલ ફોન કરો બિસાડા તમારો સુનિલ છે ને. હા શું થયું સુનિલ એ છે ને સુનિલને છે ને દવાખાને દાખલ કર્યો ને બાટલા સરતા હતા ખબર નહીં શું થયું હોય એ તો મને નથી ખબર પણ એમ કહેતા હતા તમારા ભાભી એટલે પછી કહેતા હતા જો મારા બાને રોકાવું હોય ને તો ભલે નકર પછી માટો મારી જાઉં લગ્નની વાતચીત કરી જાઉં એટલી વાત થઈ ખબર નહીં સુનિલને શું થયું હોય બીજું તો કંઈ બોલ્યા નથી કહ્યું. હા એમાં હા હોવાને લાગે અહીંયા નહીં એમ કહેતા હતા ખબર નહીં હા તમે ફોન જ કર્યો હમણાં બે દીધી આપી દીધી જો મારા નણંદને કર્યો તમે કે છે ને આમ કહેતા હતા તમે કાં તમે આવ્યા હતા ને મારા ઘેર એટલે પછી મેં વાત તો કરવી પડે મારે. હા તે પછી સુનિલ લેવી તો હાલો હમાસર કાઢ લો હું થયું હોય કેમ ખબર પડે આપણે કંઈ ખબર ન હોય ત્યાં ન રહેતા હોય હા તે હું પૂછી લઈ લ્યો ને.
હા તે જે પૂછી લેજો હવે કહેતા હતા કે પછી સારું થાય ને પછી આટો માર્યું પછી કહીએ કે લગ્નનું વિચાર્યું વાત કર્યું એમ કરતા હતા. હવે ખબર નહીં શું કરે તી કાલ તમે આમાં જરા વાત કરી લો. સારું છે ને આમ તા કાલ ઉલટી થતી હતી. હા સારું છે હવે તો સારું છે પણ હા જોતા ખરી મારે આવું બે દિમાગ મને ડબલ ઉલટી થાય જોતા ખરી માં ને શું ઉતાવળ છે લગ્નની રોકા દે મારે આવું હસવાણી હમણાં. સારું હાલો જાઉં પછી પાયલ ને છોકરા ઘેર એકલા છે ગલ પાણી ભરતી આવું પાયલ ઘેર છે ને તો પછી મારા ઓલાને એકલા મૂકી ન હોય બાતા બાતી કરે તમને ખબર છે. હાસી વાત છે સારું લે હા આવજો પછી. હા હાલો મારે પાણી ભરવા જાઉં તી હવે ભરી આવું ને. હા ભરી આવું જોતા ખરી અરે કોઈ ઉતાવળ હવે લગ્નની. ગયા તારી બેની અમે તળાવનારી મારી હાવ આવીએ તો હું હાલત થાય મારી મને તો ઈચ્છા થાય એ લોકો નહીં કરીએ ને તો હું થાકી દે થઈ જવાની છે બધાને હાસવીને તો બધા કીવા છે હાસવા બહુ અકરા પડે એવો કંટાળો આવે આની વાત કરી હતી કે જઈને હમણાં છે ને ફોન કરું કે શું થયું છે સુનિલને. પુષ્પાબેનને જઈને કોઈ પુષ્પાબેન વાત કરતા હતા મધુબેન શું હોય કેમ હોય ખબર નહીં હવે. સુનિલા જોઈની ઘરવાળી કેવી અસર છે લઈને પ્રેમ લગ્ન કર્યા પણ કેવી અસર છોકરી છે મને તો વિચાર થાય. અસલ હતી મમ્મી એ બેને હે ને કોલેજમાં પ્રેમ થઈ ગયો પછી હગાઈ કરી લીધી. રે ફેશન વાળી પર કેવી અસર છે કેવી હોમ છે એને વાતું કરે ને ઇંગ્લિશમાં બોલે ને જ્ઞાનની આપણને કંઈ બિસાઈને એટલું બધું ભણાવે નહીં ને એ ઓછું આવડે અમુક ભણી જાય છોકરી આપણે નથી કહેતા પણ અમુક મા બાપ કાંઈ મેં લગાડી દે પછી બિસારીને આવડે નહીં એની જો બધી હોમ છે કેવી હોમ છે નહીં તને કહો. સાચી વાત છે બાદ તમારી આઈની બધી હોમ છે આપણે છે ને જરીક મને એવું લાગે ઉતાવળ કરી નાખી સુનિલના ઓલામાં નહીં નત કરી નાખી મને તો એવો વિચાર થાય છે સુનિલને ગમી ગયું તું નસલ કંઈ વાંધો નહીં કામ તા કરીએ ને ઘરમાં બીજું હું બા હે કામ નહીં કરે હું ઘરમાં ડાય છે નત ડાય છે એ કેવું ના પાડું પણ એટલું બધું બિસાડીને આવી જો દહે ન પાસે હતી કંઈ એટલું બધું આવડશે નહીં હતી તું શીખાડવું પડશે બધું બિસાડી રાંધતા જેમ કે તમારા ઘરમાં છે નવીન આવી મને ખબર છે બહુ થાય એટલું તો એને નવીન કે કંઈ આવડીએ નહીં. તી નાની માઈને બહુ રસોઈ કરતા નથી ફાવતી લાગતી કેમ ખાલી શાક રોટલી રોટલા ને એવું જ આવડતું હશે બીજું શું આવડે. મેં તો એને પૂછ્યું તો કે આ મને રસોઈમાં બધું આવડે એમ કહેતી હતી તઈએ તો અત્યારે કેમ તમે એમ બોલો. હા હું તો કહું કે એમ આવડતું હે ખબર નથી ભાઈ પછી મને કહ્યું સારું ભાઈ હું બરફ છે ને હાલ મૂકતી આવું ફ્રીજમાં. હું તારી સોફે લંબાવું ઘડીક ઉપર જવાનું આડો થાય પછી નાઈ લઉં. સારું છે ને ભાઈ હે કઈ ઉપાડી જેવું ને એમાં દીકરો કેમ તું પડી ગયો તો હવે પૂછું તાર મમ્મી હોય ને તો માથી ન પૂછાય એમાં દીકરા. ખબર નથી નાનીમાં મને તડકાનો હે ને ગયો તો ને એ તડકો લાગ્યો ને એટલે હું પડી ગયો હે કંઈ મને ખબર હે નહીં ખબર નથી કંઈ નાનીમાં. સારું લે તું આરામ કર હું કંઈક રાંધવાનું તાર માને કંઈક કરવા લાગુ હો મારો દીકરો. એ આ નાનીમાં હાલ કંઈક બેનને રાંધવા લાગુ બિસાડીને. હવે મમ્મીને અફસોસ થાય કે ત્યાં ન કરી હોત તો ઉતાવળ કરીને મને ધરાર માગું લઈને જોવા ગયા પછી મને છોકરી ગમી ગઈ એટલે મારે પછી હા પાડવું જ પડે. હું ક્યાં જાઉં મારું મને હા પાડી દીધું હવે ખબર નહીં મારું મન ત્યાં ના પાડે હે ખબર નહીં આ લોકોએ મહિના દીમાં વાત કરીને લગ્નની એમાં મને કંઈક ડાઉટ લાગે અને પાયલને મમ્મી કે ખબર હે કે સુનિલને મજા નથી તોય પાયલે મને ફોન ન કર્યો. મને એ વિચાર થાય કેવી હે છોકરી નીસુ બિચારી વાથી કીધું જઈને એને કે તમે જાઓ બોલાને મજા નથી ત્યાં પડ્યો નીચે એ કેટલું એને મારી ઉપાધિ હતી ને પાયલે ખબર પડી તોય ફોન નથી કર્યો. કેવી છોકરી હે હજી ફોન નથી આવ્યો મારી ફોન કરે તો જ કરવો બાકી કરવો જ નથી ફોન. એને ખબર પડવી ન જોઈએ કે સુનિલને હું ફોન કરું. એટલી યાદ આવે મને નીસુની કેવી ડાઈ હે જાનવી કેવી ડાઈ કેવું સમજે હે. આ તો કંઈ સમજતી નથી રૂપ હે પણ શું કામનું કંઈક સમજ તો હોવી જોઈએ ને. હવે મને સમજાણું છે કંઈક સમજ હોવી જોઈએ. એકવાર નીસુને થેન્ક યુ કહી દઉં કાલ તો હગાઈ થઈને એના ઘરે વહી જાય એકવાર કહી દઉં કે નીસુ થેન્ક યુ તે મને હોસ્પિટલે પહોંચાડ્યો નકર ન્યા મને કોણ પહોંચાડત ને હું આવી રીતે હાજરી ન થાત એને કેટલો ધન્યવાદ કહી દઉં નીસુને ફોન કરીને. કરું ન કરું ફોન કરું ન કરું એવું થાય હે. હા એટલે તું ઘડીક આરામ કરો મારી દીકરી બિસાડી. હા મમ્મી આરામ કરું મમ્મી યુગનો ફોન આવ્યો વાત કરી લો. હા તું વાત કરી લે હો મારી દીકરી જા બિસાડે કેવો ફોન કર્યો છે. હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો શું કરતા હતા. આર્યો બસ જો કને યાદ કરતો હતો કે કાલ તો નીસુ મારી હારે હશે એમ યાદ કરતો હતો અને કેવું બધી વસ્તુ ગમી પછી આપણે જો ને રસ્તામાં આટલી બધી વાત ન થઈ હું તને સારું લાગ્યું ને ગમ્યું ને બધું. હા
બહુ જ સારું લાગ્યું ગયું મને, બધું સરસ છે. હમણાં મમ્મીની જ કહેતી હતી મેં બધું સરસ લીધું, પણ આપણે તડકાના ગયા હતા ને તો અત્યારે માથું દુખે ને એવું થાય છે ને તો સૂતી હતી, એવું કંટાળો આવે એવું થાય. ઓહો, એવું થાય? લેવી છે દવા તો જઈએ આપણે, કેમ વધારે થાય છે પાછી? એક તો કાલ આપણે પ્રસંગ છો, વળી તું માંદી હશે તો તારું હા મૂડ નહીં હોય, ખરાબ લાગશે પછી ફોટોમાં ને, એટલે તને કહું. એ ના ના એવું કંઈ નથી, નીંદર આવે એવું થાય, થાકી ગઈ ને એટલે માથું બહુ દુખતું હતું, તો એવું કંઈ છે નહીં. ના ના સારું છે, એમ તો કાંઈ દવા બવા લેવી નથી અત્યારે. હો સૂતી છું, જો મમ્મી હમણાં એ પૂછીને ક્યાંક શું જમવું, મેં તો કાંઈ નથી જમવું, એટલે બસ જો આ રહી. હાલ અત્યારે જ વાત કરી લો. તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. ઓહો, વ્યસ્ત આવે ફોન, ક્યાં વાત કરતી હે? હાલ ફોન પાછો કરું, ક્યાં વાતો કરતી હે? વ્યસ્ત આવે, પાછો ફોન કરવા દે. તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. ક્યાં વાતો કરતી હે નીસુ? અત્યારે ક્યાં વાતો ચાલુ હોય? ક્યારનો ફોન કરું, વ્યસ્ત આવે વ્યસ્ત આવે. પાછું એની ઓલું કોઈનો વ્યસ્ત ફોન દેખાઈ રાખ્યું હોય તો ખબર પડે, ને કે નો ખબર પડે કોનો ફોન આવે. અરે યાર અત્યારે ફોન વ્યસ્ત આવે છે, લે કેની યાર વાતો, એવું ઘરે વાતો કરતી હોય. કાલ તો મસ્ત તૈયાર થઈશ ને કાની શું, ફટાફટ અમે જલ્દી આવીએ ને બસ અમે તને પગલાં કરવા મારા ઘરે લઈ જાય. મમ્મી હમણાં એ જ વાત કરતા હતા, હાચે નહીં શું? સરસ, તમારી મમ્મી બહુ સારા છે, કોઈ દી બિચારા કેવા છે, કંઈ બોલે ન કર કંઈ. હા, પહેલેથી જ એનો સ્વભાવ એવો છે ઠંડો, કોઈ દી મને કાંઈ નથી કીધું. એક જ કહેતા હતા કે મને બહુ સારી મળી ગઈ, બહુ સારી મળી ગઈ. નીસુ એવી સારી છે કે કેવી સમજે, કઈ વસ્તુ લેવી આ તે કેટલું સમજતી હતી કે મમ્મી મને એ જ કહેતા હતા, હાચે નીસુ? હા સારું, લે બોલો બાકી. પછી છે ને મારે બસ જો હવે જમવું છે, જમી લીધું તમે? હા બસ જો હવે જમવા બેસવું છે. મમ્મી ક્યારના બોલાવે, મેં કીધું કાલ લઉં નિસવાર વાત કરી લઉં ને પછી શાંતિ થાય કે સારું છે ને એને, એટલે હો સારું લે બોલ બાકી. હો પછી હાલ તને ફોન કરું. એ હા હા હા, સારું ધ્યાન રાખજો અને વ્યવસ્થિત જમી લેજો, પછી હું કોલ કરીશ પાછો. હા હા નીસુ, પછી જે કામ હોય મને ફોન કરજે, કેમ કે તાર મમ્મી પપ્પા એકલા છે બિચારા. હો કંઈ પણ કામ હોય ને નીસુ તો મને ફોન કરજે. હો એ હા હા પાક્કું.